ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઇન્ડ્રેકા સંસ્થા ટીમ્બાપાડા ડેડિયાપાડાનો 41મો વાર્ષિક કાર્યક્રમ શાળા કેમ્પસમાં યોજાયો। તેઓની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત ઇન્ડ્રેકા સંસ્થાના સંસ્થાપક ડોક્ટર વિનોદભાઈ કૌશિક, શ્રીમતી માયારાણી કૌશિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રગટાવી હતી। પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ। આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યા છે। તેના પરિણામે દેશમાં ઘણા લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ 2020ની આપણને ભેટ મળી છે। શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના 9 મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તબક્કાવાર અમલવારી કરી રહી છે। આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે, જિલ્લામાં પ્રાથમિક શાળાથી લઈ ઇજનેરી, મેડિકલ કોલેજ, તમામ તાલુકા મથકે વિજ્ઞાન અને વિજ્ઞાન શાળા, કોલેજો, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે। સંસ્થાઓમાં અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ બહાર પડી તરત જ રોજગારી મેળવતા થાય તે દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાનના હર હાથ કો કામના મંત્રને સિદ્ધ કરવા શૈક્ષણિક સંસ્થાઓ સાથે બાળકોના વાલીઓને પણ જાગૃત બની સહભાગી થવા અપીલ કરી હતી। ઇન્ડ્રેકા સંસ્થા દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજનું મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, સંસ્થાના સંચાલક મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। બાદમાં કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શપથ વિધિ યોજાઈ હતી। વર્ષ દરમિયાન શાળામાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને નર્મદા જિલ્લામાં CSR એક્ટિવિટી અંતર્ગત ગામમાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપનાર કર્મશીલોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા। સૌને મારા નમસ્કાર। આજે ઇન્દ્રેકા સંસ્થાન અને સનાતન હિન્દુ સંસ્કૃતિનું સાચા અર્થમાં અહીંયા જતન થઈ રહ્યું છે એવી સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ એક ઐતિહાસિક કાર્યક્રમ, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા ના આધારે, એના થીમ્સના આધારે જે કાર્યક્રમો અહીંયા વિદ્યાર્થીઓ જે પેશ કર્યા એમાં મારે આવવાનું થયું। સવિશેષમાં આપણા સન્માન્ય લોકપ્રિય આપણા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, આપણા વિનોદભાઈના ટ્રસ્ટી મંડળ અને પૂરી ટીમ, 120 જેટલો સ્ટાફ છે, 1100 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ પણ અહીં થઈ રહ્યું છે। સાથે સાથે નર્સિંગની જે દીકરીઓ JNM, ANM અને BSc નર્સિંગની જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લીધું છે એમને પણ આજે અમે શુભેચ્છા પાઠવી છે, એમને પણ પ્રતિજ્ઞા લીધી છે। સાથે વાલી મંડળને પણ બોલાયા, બધાનું સમન્વય થાય અને વિદ્યાર્થીઓની જે આપણી નવી NEP પ્રમાણેની જે શિક્ષા નીતિ છે એનો સાચા અર્થમાં અમલ થાય એના માટેના પ્રયાસો આ સંસ્થામાં થઈ રહ્યા છે। અને સાથે સાથે આપણો નર્મદા જિલ્લો છે એ આપણે વિકાસની દ્રષ્ટિએ દાહોદ અને નર્મદા પાછળ છે, એમાં શિક્ષણમાં પણ થોડો એમાં જે કચાશ છે એ પણ આવનારા સમયમાં દૂર થાય એના માટેના પણ પ્રયત્નો રહ્યા છે। ડેડિયાપાડા, સાગપારા હોય, અહીંયા પણ આપણી રાજ્ય સરકારે આપણી હાયર એજ્યુકેશન માટે સ્કૂલ આપી છે। નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની પણ આપણે શરૂઆત કરી અને બાકી અહીંયા કૃષિ યુનિવર્સિટી, કૃષિ કોલેજ પણ આપી છે અને બાકી જે એકલવ્ય મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, એમ કુલ મળીને પૂરા ગુજરાતમાં 101 જેટલી આપણી એ ચાલે સંસ્થાઓ ચાલે છે। જે એકલવ્ય મોડેલ સ્કૂલ, એમાં 34 સંસ્થાઓ આપણી એવી છે કે જેમાં CBSE પેટર્ન આપણો સિલેબસ ચાલુ કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમ તરફ આપણે આગળ વધી રહ્યા છે। એવી 34 સંસ્થાઓ છે ગુજરાતમાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં એમાં વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે। 2,70,000 વિદ્યાર્થીઓ ટોટલ આપણા જે એકલવ્ય મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ 661 જેટલી ચાલે છે। એ તમામને મળીને આજે વિદ્યાર્થી શિક્ષણ મેળવીને આગળ વધી રહ્યા છે અને આ 2008 પછી આ સવિશેષ સુવિધા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની શરૂઆત કરી અને આપણે બધાને તો ધ્યાન પર છે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત જે કરી હતી એ આપણા ડેડિયાપાડાથી શરૂઆત કરી હતી। 3 દિવસ અહીંયા રોકાઈને આપણા બાળકોને, આદિવાસી સમાજના બાળકો આગળ વધે, દીકરા દીકરીઓ નામાંકન થાય, 100% આગળ વધે એના માટેના પ્રયાસો કર્યા અને એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે કે આજે આ 20 વર્ષના સમય પછી દરેક બાળકો આગળ વધીને અમારી જે નોકરીની જે સીટો છે અનામતની, એ પછી કોઈ પણ ફિલ્ડની હોય, કોઈ પણ વિભાગની હોય, એ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આગળ વધે છે। એમાં જે સ્કિલ છે, સ્કિલ બેઝ એજ્યુકેશન આપીને આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે। એટલે આનંદની બાબત એ છે કે અત્યારે મેડિકલની સીટો પણ તમામે તમામ ભરાય છે અને કોઈ પણ ગામ એવું ના હોય ગુજરાતનું કે ત્યાંથી 1-2 ડૉક્ટર આ છેલ્લા 15 વર્ષના સમયગાળામાં ના બન્યા હોય કે મેડિકલમાં
એ ગયા ના હોય. એ ઐતિહાસિક કામ થયું છે, એટલે મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.